હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને ફક્ત 5 થી 10 મિનિટની અંદર બની જતી પાલકની ટિક્કીની રેસિપી। ખાવામાં તો ખૂબ જ હેલ્ધી છે અને બનાવવામાં પણ ખૂબ ઇઝી છે, તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। એકવાર આ રેસિપી ટ્રાય કરવા જેવી છે, તો ફ્રેન્ડ્સ રેસિપી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ જેટલી પાલક લઈ લીધી છે। પાલકના પાન આ રીતના મોટા મોટા લઈ લેવાના છે અને તેની ઉપરની જે ડંડીઓ છે તેને કાઢી નાખવાની છે। ત્યાર પછી તેને આ રીતે ઝીણી ઝીણી સમારી નાખવાની છે। જેટલી ઝીણી પાલક થાય તેટલી ઝીણી આપણે તેને સમારી નાખવાની છે અને વોશ કરીને સાઈડ પર મૂકી દેવાની છે। અહીંયા મેં 2 બાફેલા બટાકા લીધા છે, મીડિયમ સાઇઝના બટાકા છે। ત્યાર પછી તેને મેશર્સની મદદથી આ રીતે મેશ કરી દેવાનું છે। તેની અંદર અડધો કપ જેટલી સૂજી એડ કરવાની છે, તમે રવો પણ એડ કરી શકો છો। 1 કપ બેસન એડ કરવાનું છે। 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે। ત્યાર પછી 1 ચમચી મીઠું એડ કરવાનું છે, તમે તમારા ટેસ્ટ મુજબ મીઠું એડ કરી શકો છો। અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ એડ કરવાની છે। 1 થી 1.5 ચમચી જેટલી તલ એડ કરી દેવાના છે। તલ તમે તમારા હિસાબે વધુ કે ઓછું કરી શકો છો। અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે। 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે। 1/4 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી જીરું એડ કરવાનું છે અને 2 ચોપ કરેલા કાંદા એડ કરી દેવાના છે। 1 કપ ઝીણા સમારેલા ગાજર એડ કરી દેવાના છે। અડધો કપ કોથમીર એડ કરી દેવાની છે અને આપણે જે પાલકને સમારીને રાખી હતી તે એડ કરી દેવાની છે। હવે આપણે આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આની અંદર જે બેસન એડ કર્યું છે તેનાથી ટિક્કીનો ટેસ્ટ વધી જશે અને એની અંદર જે સૂજી એડ કરી છે તેનાથી ટિક્કી બહારથી ક્રિસ્પી, એનું જે લેયર છે એ ક્રિસ્પી બનશે। ત્યાર પછી તેની અંદર 4 થી 5 ટેબલસ્પૂન જેટલા પૌવા આવે છે તેને મિક્સર જારની અંદર ક્રશ કરી દીધા હતા અને તેનો પાવડર કરી દીધો છે, તે એડ કરી દીધું છે। તમે આખા પૌવાને બરાબર વોશ કરીને તે પણ એડ કરી શકો છો। ત્યાર પછી આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। આપણે જે મસાલો કરીએ છીએ તેની અંદર જરીક પણ મોઇશ્ચર નહીં હોવું જોઈએ, તો આ રીતનું ડ્રાય આપણો મસાલો બનીને રેડી થવો જોઈએ। તો હવે જે ટિક્કીનો મસાલો છે એ આપણો બનીને રેડી થઈ ગયો છે, તો હવે એમાંથી નાની નાની સાઇઝની આ રીતની રાઉન્ડ શેપની ટિક્કી બનાવી દેવાની છે। તમે કોઈ પણ શેપ આપીને ટિક્કી બનાવી શકો છો। મોસ્ટલી ટિક્કીનો શેપ રાઉન્ડ જ હોય છે, પણ તમે હાર્ડ શેપ પણ આપી શકો છો, તમે તમારી રીતે સ્ક્વેર શેપ પણ આપી શકો છો। તો ફ્રેન્ડ્સ, એ જ રીતે મેં બીજી ટિક્કી પણ બનાવીને રેડી કરી દીધી છે, તો બધી જ ટિક્કી આ રીતે બનાવીને રેડી કરી દેવાની છે। હવે તમે આ ટિક્કીને ફ્રાય પણ કરી શકો છો, પણ અહીંયા હું ફ્રાય નથી કરવાની, હું સેલો ફ્રાય કરવાની છું। તો પેનની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે એક એક કરીને પેણીમાં જેટલી આવે તેટલી આપણે ટિક્કી મૂકી દેવાની છે। તમારી પાસે આ રીતની પેણી નહીં હોય તો તમે જે આપણે રોટલી કરવાની જે તવી આવે છે તેની ઉપર પણ તમે ટિક્કીને ફ્રાય કરી શકો છો। તો હવે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે ટિક્કીને આપણે પલટાવી દેવાની છે અને બીજી સાઈડ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી ટિક્કીને શેકી લેવાની છે। અહીંયા આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ ટિક્કીને શેકવાની છે। જો તમે ફાસ્ટ ફ્લેમ પર શેકશો તો ટિક્કી અંદરથી કાચી લાગશે। લો ફ્લેમ પર તમે શેકશો તો બહારનું લેયર ક્રિસ્પી થશે અને ખૂબ જ ટેસ્ટી આપણી ટિક્કી બનશે। તો તમે જોઈ શકો છો કે ઉપર અને નીચે બંને સાઈડ એનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તો તમે આ ટિક્કી આ જ રીતે બધી બનાવીને રેડી કરી શકો છો। બધી ટિક્કી મેં લઈ લીધી છે અને હવે જે ટિક્કીનો બીજો બંચ છે તેને પણ હું આ જ રીતે શેકી લઈશ। ત્યાર પછી આ ટિક્કીને તમે ગરમ ગરમ સર્વ કરી શકો છો। એક ટિક્કી હું તમને તોડીને બતાવું છું, તમે જોઈ શકો છો કે બહારનું લેયર ખૂબ જ ક્રિસ્પી છે અને અંદરથી ખૂબ જ ટેસ્ટી આપણો મસાલો દેખાઈ રહ્યો છે। તેને મેં સોસ સાથે સર્વ કર્યું છે। તમે ગ્રીન ચટણી સાથે, ફુદીનાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। નાના બાળકોને તમે લંચ બોક્સમાં, ટિફિન બોક્સમાં આપી શકો છો। ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે। જે લોકો પાલક નથી ખાતા તે લોકો પણ ખાતા થઈ જશે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો। બાય।